નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30મી નવેમ્બર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતમાં ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં શિયાળા દરમિયાન ઠંડીની નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના ભાગોની અંદર અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું દિતવા નામનું વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ અત્યારે અરબ સાગરના આ વિસ્તારની અંદર અત્યારે નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ અંબાલાલ પટેલની સાથે હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી છૂટો છવાયો હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો, બંગાળની ખાડીમાં જે વાવાઝોડું રચાણું અને અત્યારે આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો, ચેન્નઈ છે, વિજયવાડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારોની સાથે સાથે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તાર છે। મિત્રો, તમે ત્યાં જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠે 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે અરબ સાગરમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ હવામાન વિભાગ તરફથી અત્યારે હાલ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અત્યારે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। હિમવર્ષા અને મિત્રો ઠંડા પવનોના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે કદાચ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। માવઠું કમોસમી વરસાદને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદી સિસ્ટમ કદાચ જમીન માર્ગથી ગુજરાત તરફ આગળ વધશે, એટલે કે મિત્રો ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આગળ વધે તો ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી આગાહી છે મિત્રો સામે આવી શકે છે। એવી મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર ઘટશે, પરંતુ વરસાદનું જોર વધવાને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરી છે। ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો કયા વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડું છે એ પહોંચ્યું છે અને વાવાઝોડાને લઈને મિત્રો શું અપડેટ સામે આવી છે। હવે પછી આ વાવાઝોડું દિશા બદલીને કયા વિસ્તારની અંદર ગતિ કરતું જોવા મળવાનું છે, વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર શું ફેરફાર આવશે, સાથે વરસાદ અને માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, અત્યારે કયા કયા વિસ્તારની અંદર પહોંચ્યું છે વાવાઝોડું અને વાવાઝોડાની અસરોને લઈને મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે અને કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોને લઈને શું અપડેટ સામે આવી છે અને મિત્રો વાતાવરણની અંદર જે ચેન્જીસ થઈ રહ્યા છે અને વરસાદની જે ગતિવિધિમાં મોટા ભાગે અત્યારે વરસાદ અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે, એમને લઈને શું આગાહી છે। મિત્રો દક્ષિણી ભારતના આ તટીય ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં જો નવી માહિતી મેળવીએ તો હાલ ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2-3 દિવસથી ઠંડીના પ્રમાણની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતના કેટલાક વાતાવરણમાં અત્યારે ગરમીનું પ્રમાણ વધ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર મિત્રો હાલ અરબી સમુદ્રના વિસ્તારો સુધી આ વિસ્તારોની અંદર મિત્રો આ ક્ષેત્રની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને હવે સક્રિય બનતી વરસાદી સિસ્ટમને લઈને ધ્યાનમાં રાખતા જો મિત્રો વાત કરીએ તો હવે પછી ભારત દેશના કયા કયા વિસ્તારની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી અને વાતાવરણમાં ચેન્જીસને લઈને ગુજરાતમાં શું ખરેખર ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ।
હાલ મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અત્યારે ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર ભયંકર કડાકા ભડાકા સાથે દિતવા નામનું વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો આ વાવાઝોડાનું નામ અમન દેશ તરફથી છે જાહેર કરવામાં આવી રહ્યું છે। લાઈ તમે વાવાઝોડાની અપડેટ વિશે પણ મિત્રો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો। હવે પછી આ વાવાઝોડું મિત્રો શ્રીલંકાના વિસ્તારમાંથી ત્રાટક્યા પછી ધીમે ધીમે પોતાની દિશા ફંટાવીને ઉત્તરથી લઈને ઉત્તર પશ્ચિમી દિશા તરફ આ વાવાઝોડું છે આ રીતે આગળ વધતું પણ જોવા મળવાનું છે। અને આવનારા 48 કલાકની અંદર હવે પછી આ વાવાઝોડું મિત્રો જો વાત કરીએ તો તાજાવુર છે તામિલનાડુના વિસ્તારની સાથે સંપૂર્ણ વિસ્તારોની અંદર માવઠાને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે। અને પાછલા 24 કલાકની અંદર જો વાત કરીએ તો શ્રીલંકાના વિસ્તાર છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે। ભારે વરસાદની સાથે મિત્રો ગુજરાતની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં પણ અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે હવે પછી આ વાવાઝોડું ધીમે ધીમે પોતાની દિશા ફંટાવીને દક્ષિણી ભારતના તટીય ક્ષેત્ર જેમાં કોઈમ્બતુર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે મદુરાઈ આજુબાજુના વિસ્તારોની સાથે મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડાના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ છે એ વિસ્તારની અંદર આંધી તોફાન વંટોળની સાથે અતિ ભયંકર વરસાદ અને વાવાઝોડાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને હવે પછી આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ પણ મિત્રો મદુરાઈના સંપૂર્ણ વિસ્તારથી લઈને આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે। ગુજરાતના હવામાનની અંદર પણ મિત્રો કેમ વાતાવરણ ચેન્જ થઈ રહ્યા છે દક્ષિણી ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલા જે દિતવા નામના વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને આ સાથે જો મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વાવાઝોડાની અસરોને લઈને ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને મોટા પાયે ઘટાડો પણ જોવા મળવાનો છે। એ ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ વાવાઝોડું ઉત્તરીય ભારતના વિસ્તારોથી ગતિ કરતું જોવા મળી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાંથી પસાર થતી આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હા મિત્રો હવે પછી નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને વરસાદી સિસ્ટમની ખાતોને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। આગામી 3 દિવસ પછી ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની શક્યતા જોવા મળી છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો 17થી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળવાનું છે। નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ પણ તમે જોઈ શકો છો। અત્યારે હાલ વાવાઝોડાની હલચલો વધતી જોવા મળી છે। અત્યારે દક્ષિણી ભારતના તમામ ક્ષેત્રોની અંદર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મ્યાનમાર છે થાઈલેન્ડ છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને માલદીવ આજુબાજુના વિસ્તારોમાં નવી સિસ્ટમ અને વાવાઝોડાની અસરોને લઈને નવી હલચલો વધતી જોવા મળી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા જે દિતવા નામના વાવાઝોડાને લઈને બંગાળની ખાડીને અડીને આવેલા છે સંપૂર્ણ વિસ્તારો શ્રીલંકાના વિસ્તારોની અંદર આંધી તૂફાન વંટોળની સાથે હવે પછી વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળવાનું છે। સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત ઘેરાવો અત્યારે દરિયાઈના આ કાંઠાના વિસ્તારની અંદર જોવા મળ્યું છે। આ વાવાઝોડાને લઈને મિત્રો જો વાત કરીએ તો યુટર્ન લેશે ને આ વરસાદી સિસ્ટમના જે ટ્રેક પણ સામે આવી રહેશે મિત્રો તામિલનાડુ આંધ્રપ્રદેશના વિસ્તારોમાં આ વાવાઝોડું પોતાની ભયંકર અસર દર્શાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભિન્ન વિસ્તારોની અંદર મિત્રો આંધી તૂફાન વંટોળની સાથે કમોસમી વરસાદ અને ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। હવેથી સક્રિય બનતું આ વાવાઝોડું અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આવનારા દિવસોને લઈને મિત્રો તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો તમે જોઈ શકો છો તારીખોને લઈને આવનારા 1 ડિસેમ્બર સુધી ગુજરાતના વાતાવરણમાં પણ કદાચ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે જેના કારણે 90થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે બંગાળની ખાડીના અને ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। અને ભારતના દક્ષિણી ભારતના તટીય વિસ્તારની અંદર તબાહી મચાવતું આ વાવાઝોડું જોવા મળ્યું છે। 1 તારીખ એટલે કે 1 ડિસેમ્બર દરમિયાન આ વાવાઝોડું સાયક્લોનમાંથી નબળું પડીને
મિત્રો તમે જોઈ શકો છો પરિવર્તિત થતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. દક્ષિણ ભારતના અનેક વિસ્તારોની અંદર સતત વરસાદને લઈને તીવ્ર આગાહી પણ કરવામાં આવી રહી છે. અને મિત્રો જેમાં પણ દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને આ વાવાઝોડું મિત્રો તીવ્ર બનીને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતું પણ જોવા મળી રહ્યું છે. હાલ આ વાવાઝોડું શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રાટકેલું જોવા મળ્યું છે અને ભયંકર અસર દર્શાવતું પણ જોવા મળી રહ્યું છે. શ્રીલંકાના વિસ્તારમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી હા દર્શક મિત્રો, હવે પછી જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે અને ભારેથી અતિ ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ છે એ પણ મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને તામિલનાડુના ક્ષેત્રથી લઈને પુડુચેરીના વિસ્તારોની અંદર, કેરળના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આ બંગાળની ખાડીમાં જે દીતવા નામનું વાવાઝોડું છે એમને લઈને હવામાન વિભાગ તરફથી કદાચ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવે આવનારા દિવસોની અંદર. પરંતુ ઉત્તરીય પશ્ચિમી વિસ્તારોની અંદર આ વાવાઝોડાની ગતિવિધિને ધ્યાનમાં રાખતા જેમની અસરોને લઈને શું કરવામાં આવી રહ્યું છે આગાહી. અને મિત્રો મધ્ય ભારતની અંદર મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈને બેંગલુરુ, બેંગલવીરના વિસ્તારની સાથે હૈદરાબાદના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમ, મુંબઈના જે વિસ્તારોમાં પણ આ વાવાઝોડું પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને હવામાનની અંદર સતત ફેરફાર આવી રહ્યા છે. અને મિત્રો આ વાવાઝોડાના ટ્રેકને લઈને આ રીતનો ટ્રેક છે જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે ઉત્તર દિશા તરફ આ વાવાઝોડું સતત ગતિ કરતું જોવા મળ્યું છે. શ્રીલંકાના વિસ્તારમાં ત્રાટક્યા પછી આ વાવાઝોડું થોડુંક નબળું પડ્યું અને એમની અસરને લઈને દક્ષિણી ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે જેમાં તાજાવુર લાગુના વિસ્તાર છે, મદુરાઈના ક્ષેત્રની અંદર, ખાસ કરીને તમિલનાડુના જે ક્ષેત્રની અંદર મિત્રો વરસાદની ગતિવિધિને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આવનારા દિવસોની અંદર મિત્રો ડિસેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર પણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે. અને અત્યારે વરસાદી સિસ્ટમને લઈને જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આગામી 3 દિવસ સુધી આ વાવાઝોડું છે એ દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તબાહી મચાવતું પણ જોવા મળવાનું છે. દીતવા નામનું વાવાઝોડું, નવું વાવાઝોડું અત્યારે ભર શિયાળે જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અતિ ભયંકર અસર આ વાવાઝોડું દર્શાવી રહ્યું છે. અને આ વાવાઝોડાને લઈને હાલ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો દક્ષિણ ભારતના તમામ શાળા કોલેજો પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. શ્રીલંકાના વિસ્તારમાંથી આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ મિત્રો વાવાઝોડું આગળ પસાર થઈ રહ્યું છે તેમ તેમ દરિયાની અંદર પણ આ વાવાઝોડાની મિત્રો તોફાની અસરો છે એ પણ વર્તાતી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી લઈને 4 દિવસ માટે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે આ વાવાઝોડાનું તીવ્ર દબાણ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તોફાની પવનોની સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની રહેલી છે શક્યતા. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આવનારા ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જેમાં મિત્રો 4 તારીખ સુધીના વિસ્તારોમાં જો વાત કરીએ અને આ સાથે ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં હિમવર્ષા, બરફવર્ષાને લઈને પણ નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં પણ દીતવા નામના વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નક્કોર આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કદાચ આ દીતવા નામનું વાવાઝોડું ગુજરાતને અસર ન કરે, પરંતુ પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવી હલચલો વધશે. મિત્રો તમે જોઈ શકો છો 8 ડિસેમ્બર આસપાસ બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રના દરિયામાં આ રીતે સ્ટફ લાઇનો છે એ લંબાતી જોવા મળવાની છે. જેમના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવા તો કમોસમી વરસાદ જોવા મળશે. અને સૌથી વધારે જો મિત્રો દીતવા નામના વાવાઝોડાનો ખતરો હોય તો એ તમે જોઈ શકો છો વિગત સામે આવે છે. તામિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, પુડુચેરીના વિસ્તારોમાં દીતવા નામના વાવાઝોડાને લઈને હવામાન વિભાગ તરફથી ભારે એલર્ટ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદને લઈને વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી શકે છે. અનેક વિસ્તારોની અંદર મિત્રો અત્યારે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. આજે અને આવતીકાલે પણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે સાથે અત્યારે આ દરિયો પણ બેકાબૂ થયો છે બંગાળની ખાડીમાં. અને બીજી તરફ દક્ષિણ ચીનના ભાગોની અંદર નવું વાવાઝોડું બન્યું છે. એ વાવાઝોડાની અસર પણ હજુ પણ બંગાળની ખાડીના દરિયામાં વર્તાતી જોવા મળે છે. એટલે કે દીતવા નામના વાવાઝોડા
ના સમાપ્ત પછી પણ હજુ પણ બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું ડિસેમ્બરના 18થી લઈને 22 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન છે બનતું જોવા મળ્યું છે. અને હવે પછીનું જે વાવાઝોડું બનશે એ 100થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતું પણ આ વાવાઝોડું જોવા મળ્યું છે. અને આ વાવાઝોડાની અસરોને લઈને તામિલનાડુ પોંડુચેરીના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવે છે. આગામી 48 કલાકની અંદર આ વાવાઝોડું છે મિત્રો ત્રાટકવાની સાથે તીવ્ર ધારણા દર્શાવતી જોવા મળી રહી છે. હવે પછી જો વાત કરીએ તો ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે. દરિયો પણ હાલ બેકાબૂ થયો છે. દરિયાકાંઠે માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટે પણ માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ છે. અને મિત્રો જો વાત કરીએ તો દિતવા નામનું વાવાઝોડું આ ભર શિયાળે બીજું વાવાઝોડું છે. કારણ કે મિત્રો ગયા મહિને એટલે કે મિત્રો જો વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં પણ નવું વાવાઝોડું છે મોન્થા રચાણું હતું. એ મોન્થાની અસર સમાપ્ત થઈ તો બીજી તરફ હજુ પણ દિતવા નામની વાવાઝોડાની અસરો છે દક્ષિણ ભારતમાં જોવા મળી છે. અને હજુ પણ ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળશે. મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો. ખાસ કે ગુજરાતના વિસ્તાર જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે, આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારમાં પણ બરફ વર્ષાની સાથે મિત્રો જો વાત કરીએ તો હાડ થીજાવતી ઠંડી અને કમોસમી વરસાદની બંનેની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આવનારા 48 કલાક માટે સમગ્ર ભારત દેશવાસીઓને રહેવું પડશે તૈયાર. જેમાં દક્ષિણ ભારતના અરબ સાગરને અડીને આવેલા અને બંગાળની ખાડીને અડીને આવેલા જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તોફાની પવનોની સાથે છૂટો છવાયો કમોસમી વરસાદ અને કાંઈક તો ભારે વરસાદ અને તોફાની વાવાઝોડાની અસરો પણ વર્તાતી જોવા મળવાની છે. હવે પછી મિત્રો જો વાત કરીએ તો તોફાનની અસરોને લઈને તામિલનાડુના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મિત્રો હાલ સરકાર તરફથી ટીમોને છે તૈનાત કરી દેવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારની સાથે ચેન્નઈ છે, પુડુચેરી લાગુના વિસ્તાર છે, નોઈડા લાગુના વિસ્તારની સાથે વિજયવાડા છે, આ સાથે મિત્રો વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, જોધપુર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો હૈદરાબાદ છે, આ સાથે મિત્રો કેરળ કર્ણાટક લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે 10-10 અથવા તો 15-15 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ રહ્યા હોય તેવા આંકડા સામે આવ્યા. અને ભારેથી ભારે વરસાદ તો બીજી તરફ ઉભરાઉભરી નવા વાવાઝોડાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે પોતાની આગાહી. મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ચીનમાં વાવાઝોડું બન્યું છે. એ વાવાઝોડાની અસરો પણ હજુ પણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વર્તાશે. અને આવનારા 24થી લઈને મિત્રો આવનારા 72 કલાક માટે ગુજરાતવાસીઓને લેવું પડશે તૈયાર. કારણ કે ડિસેમ્બરના પહેલા 2 દિવસ દરમિયાન પણ ભારે વરસાદ છે ચાલુ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો તમે જોઈ શકો છો 2જી તારીખના રોજ આ વાવાઝોડું નબળું પડી જશે. પરંતુ હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારમાં આ વાવાઝોડાની અસરો છે ખૂબ જ વધારે જોવા મળવાની છે. મિત્રો આવનારા જો વાત કરીએ તો 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર અને 3 ડિસેમ્બરના રોજ પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વાવાઝોડાની અસરોને લઈને વિવિધ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો અત્યારે 60થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણી ગુજરાતની અંદર પણ તામિલનાડુ છે, પુડુચેરી લાગુના વિસ્તારમાં પણ શ્રીલંકાના જે વિસ્તારો છે ત્યાં પણ આંધી તુફાન વંટોળની સાથે વરસાદ જોવા